કે બાબા રામદેવની 12 વીજ ભરો તો સુખનો સૂરજ ઉગે. ઓકે ચોકડી છે, જલારામની મંદિરની સામે એક્ઝેક્ટ મંદિર છે. આપણે એની દર્શન કરાવે છે. તમે જો આ રામાપીરના મંદિરના ટ્રાફિક કેટલી છે અને ધીમે ધીમે અને આખા તમને દર્શન કરો છો. આખી ફૂલ ટ્રાફિક કેટલી છે ને કોઈ આમ છે આખો ગાડી એટલે વધારે લઈ લીધા છે. હાલો દોસ્તો, કેમ છો બધા? મજામાં છો? અમે જઈએ છીએ મિની રણુજા અને આ અમારું માર્કેટ છે. માર્કેટ થી નીકળી ગયા છીએ અને આ જોઈ લો અમારું પૂરું માર્કેટ છે આખું. અને આ છે આપણે હનુમાન દાદાનું મંદિર. જો હનુમાન દાદાનું મંદિર છે, શંકર ભગવાનનું મંદિર છે અને આ આવી ગયા આપણે પાટણ ચોકડી હાઈવે. બરોબર, હવે જઈએ આપણે રાજ મંદિર બાજુ. ટ્રાફિક થોડીક નડે છે. અને તમને જોયું તો છે અમે માર્કેટ થી નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ મિની રણુજા. મિની રણુજા કેમ કહેવાય છે એ હું તમને બ્રિજ ઉપર જઈને બતાવું. હજી લોકેશન આવશે અમારું બ્રિજ ઉપરથી. અને આજ તમને આખો વિડીયો દેખાડું. લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં લખજો જય બાબારી. અને બ્લેક ઘોડા છે અને આ આવી ગયો આપણે રાજમંદિર ચોકડી. તો બધાને ખબર જ હશે, જેને ના ભાળવી ભાળી જાજો આવીને. અને ચલો આ છે બ્રિજ વાળો રસ્તો ને આગળથી ભમીને જવાનું છે. હવે કેટલે ભમવાનું છે એ તો થોડુંક દૂર છે કેમ કે બ્રિજ મીટરનો. દોસ્તો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ પર. અને અમે જઈ રહ્યા છીએ રામાપીરના દર્શન કરવા. અને અમારે ડીસા શહેરમાં જલારામ મંદિરની સામે મંદિર છે અને એના તમને લાઈવ અમે દર્શન કરાવશું. એને આપણે મિની રણુજા તરીકે બી ઓળખીએ છીએ. હા, એને મિની રણુજા તરીકે ઓળખીએ છીએ. અને કેટલી ભીડ ભાડ છે, કેટલી પબ્લિક દર્શન કરવા આવે છે. બીજ છે એટલે હા, આજ બીજ છે એટલે પબ્લિક છે રાતના 10 વાગ્યા સુધી રહે છે. અમે તમને હર બીજે દર્શન કરાવશો. હા, હર બીજે દર્શન કરાવશું. જોઈ લો આ બ્રિજ છે ડીસાનો અને આ ડીસા રાજમંદિર સર્કલ. કેવું જોરદાર વ્યૂ આવે છે, જોઈ લો. સનસેટ થાય છે. અને ઓલા દેખાય ને ફુવારા ચાલુ છે. જાણો કે અમારા ડીસાની અંદર બટેટા વવાય છે અને ફુવારા અત્યારે પાણી પાવાનું ચાલુ છે. જો કેવો ખાલી મસ્ત નજારો છે. એક નંબર મજા આવે ડીસાની અંદર રહેવાની. ચારે બાજુ બટેટા છે. તમે વિડીયો છેલ્લે સુધી જોજો, તમને દર્શન કરાવીશું રામાપીરના. બોલો જય બાબેરી. અને કમેન્ટમાં લખી નાખજો જય બાબારી. અને તમારા નાનો ભાઈ સમજીને સપોર્ટ કરજો ફૂલ. જોઈ લો આ ડીસા શહેર જોરદાર લાગે. આ ગુજરાતનો લાંબામાં લાંબો બ્રિજ છે. ડીસા શહેરમાં આવેલો છે જે 5 કિલોમીટર લાંબો છે. 5 કિલોમીટર લાંબો બ્રિજ છે. આર્યો આંખમાં મચ્છર પડ્યું. તમે કેટલા કિલોમીટર સુધી બ્રિજ માં જઈ ગયા છો એ કોમેન્ટમાં બતાવજો. કે આ 5 કિલોમીટર નો છે. અભિયાલ જ નવું બન્યું છે સ્પોટ. હવે ઝૂમ નહીં થાય નકર તમને બતાવો. એના પર બી એક વ્લોગ બનાવશો. ડીસામાં સ્પોટ નું નવું બન્યું છે, તાલુકા સ્પોટ. કોઈને ક્રિકેટ રમતા આવડતો હોય, ફૂટબોલ આવડતો હોય, કે હોકી પ્લેયર હોય, કોઈ બી હોય, એનો એક વિડીયો બનાવશું અમે અને આખી ડિટેલ તમને વિડીયો મળી જશે. જો તમે ડીસા શહેર થી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો ડીસા શહેરના વિડીયો જોવા માટે. હા, એવું લાગજો કે બસ હું ડીસા થી છું એટલે મને ખબર પડે. જો તમે બહારની સિટી ના હોય તો બી કમેન્ટ કરજો, અમે આવશો તમારી સિટી પર. કોઈ ફેમસ જગ્યા હોય તો દેખો આવશો. હા, કે ભાઈ આ જગ્યા મંદિર છે કે કોઈ બગીચો છે કે દર્શન કરવા આવશો, તમને બી કરાવશો, બીજાને બી કરાવશો અને તમને વિડીયામાં બી લઈશું. પણ લાઈક કરવાનું ના ભૂલતા. ચલો ભાઈ. દેખો દોસ્તો, અહીંયા ખેતરમાં દવા છેટાય છે જીવાત ના પડે એટલે. બટાકા વાવેલા છે લાગે. આ ડીસાનું બસ સ્ટેન્ડ છે, જોઈ શકો છો તમે. બસ હવે નજીક જ છે, ખાલી પુલ ઉતરીને અમારે આવવાનું છે
તો તમને દર્શન કરાવીએ, તમે વિડીયોમાં બન્યા રહેજો. ચલો હવે આગળ દેખો ગાઈસ, અમે તમને બતાવવા ઉપરથી બતાવવા માટે આખો બ્રિજ ક્રોસ કરીએ છીએ ડાયરેક્ટ જ. જોઈ શકો છો તમે. આ આપણે ડીસાનું જલારામ મંદિર, તમે પબ્લિક જોઈ શકો છો કેટલી બધી પબ્લિક છે. જોવો તમે હાલ, આ આપણું મિની રણુજા છે, તમે ઉપરથી જોઈ શકો છો. પબ્લિક બી જોઈ શકો છો, ખૂબ બધી છે. આ બાબા રામદેવ નું મંદિર છે, જે બસ સ્ટેન્ડ ડીસા જલારામ મંદિર બસ સ્ટેન્ડ ની બાજુમાં આવેલું છે. તમે ભીડ જોઈ શકો છો, ટ્રાફિક જોઈ શકો છો. તમને અમે આગળ નીચેથી દર્શન કરાવીશું. ભાઈ પહેલી તો મને આ જે મંદિર છે ને, પેલા તો મસ્ત દર્શન કરી લો. જે ભીડ ભાડ તમે જોવો છો એમને મિની રણુજા નહીં કહેવાતું. અને થોડોક બ્રિજ ઉપર ડરે લાગે છે, કેમ કે પુલ હાલે છે આખો ગાડી એટલે પૈસા વધારે લઈ લીધા છે સરકારે અને બ્રિજ એવો બનાવ્યો નથી. એટલે ઓલો ઝૂલતો પુલ જેવું છે, જેમ ગાડી ચાલે ને એમ થોડાક આમ ધબડક 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 થાય છે, ગમે તારે તૂટી જાય. આજે આપણે મિની રણુજા થી છે. જોઈ શકો છો તમે ભીડ કેટલી બધી છે. આ જો નીચે બધી પબ્લિક ને જે ક્યાં છે, બધા દર્શન કરવા આવ્યા છે બાબા રામદેવ ના. બોલો તમે જય બાબે, જય બાબારી. આ કેટલા સુધી લાઈન આપણે નીચે જઈને તમને દર્શન કરાવીએ. નીચે જઈએ છીએ. હવે અમારે બ્રિજ પાછો રોંગ સાઈડ માં લેવો પડશે. તમે લોકો આવી રીતે કોઈ બી હાઈવે પર દેખ્યા ભાડ્યા વગર સાધન વાળવું નહીં અને જોઈ કઈ ચલાવી. હા, આ તો સાધન નો ભરોસો ના કરાય, ગમે ત્યારે ગમે તે થઈ જાય, એટલે વિચારીને ચલાવો. તમને નીચેથી ઉપરથી દર્શન કરાયા, હવે અમે નીચેથી દર્શન કરાવીએ. અમે આ બ્રિજ ક્રોસ કરી નીચેથી આવીએ. હલો દોસ્તો, આ બ્રિજ ની નીચે ઉતરી ગયા છીએ. જેવા નીચે ઉતરો એટલે ઇંગ્લેજ માતા નું મંદિર આવે છે. જોઈ શકો છો તમે. આ જોવો તમે, આ મંદિર છે. જે ભાઈ કોઈ આટલે આવે તો દર્શન કરીને જાજો. અને બ્રિજ થી ઉતરતા જ છે મંદિર. રાખે લાજ માં હિંગળા. જય માં હિંગળા. હવે બ્રિજ પતી ગયો. આ ગુજરાત નો લાંબામાં લાંબો બ્રિજ છે, 5 કિલોમીટર. તો ચલો હવે તમને અમે મિની રણુજા એટલે કે રામાપીર ના મંદિરે તમને લઈ જઈએ, દર્શન કરાવીએ. દેખો દોસ્તો, હવે બ્રિજ પતી ગયો. હવે ક્રોસ કરીએ અને જઈએ જલારામ મંદિર, મિની રણુજા એટલે કે બાબા રામદેવ ના મંદિરે. દેખી શકો છો તમે, પબ્લિક ચાલતી ચાલતી જાય છે ત્યાં બીજ ભરવા. કહેવામાં આવે છે કે બાબા રામદેવ ની 12 બીજ ભરો તો સુખનો સૂરજ ઉગે. ઉગે ઉગે ભાઈ. એટલે કે બધા દુઃખ દૂર થાય છે. જોઈ શકો છો ડીસા નું ટ્રાફિક. બ્રિજ બન્યો તો બી હૈદરાબાદ થી હેડતા આવે છે, ચાલતા આવે છે. પછી આપડે તો યાર ડીસામાં છે મિની રણુજા, કેમ દર્શન કરવા ના જઈએ યાર. અને પબ્લિક ને બી દેખાડીએ, દર્શન કર્યા છે, કરાવો છે. જે કોઈ ના આવી કે એને દર્શન કરાવશું અમે. તો દેખો, આ ગાયત્રી મંદિર છે ડીસાનું. ટ્રાફિક તો તમે જોઈ શકો છો. આજે બ્રિજ છે એટલે બધે ચાલતી પબ્લિક આવે છે અહીંયાથી. એટલે હાલ તો ટ્રાફિક બહુ હશે. આ છે ધવલ મોબાઈલ, જોવો તમે. જો દોસ્તો, ટ્રાફિક ફૂલ છે અને અમે આવી ગયા છે ઊંધા રસ્તે. હવે ક્યારે ખુલે એનો કોઈ નક્કી નથી. આજે છે બ્રિજ છે એટલે બાજુ વાળા રસ્તેથી આયા હોત તો હા તો સારું. હવે રસ્તો ચાલુ થઈ ગયો છે ધીરે ધીરે. અમારી ભૂલ હતી થોડીક કે અમે આ રસ્તે આવી ગયા. તમે ટ્રાફિક જોઈ જ શકો છો. હા, અમે પહોંચી ગયા છીએ. દેખો ટ્રાફિક તમે કેટલું બધું. એક્ટિવા પાર્ક કરી દીધી છે. ટ્રાફિક એટલે ટ્રાફિક છે ભાઈ.
ખતરનાક ટ્રાફિક છે. તમે જોઈ શકો છો ભીડ કેટલી બધી. હલો દોસ્તો, કેમ છો બધા? અને આ તમે જોઈ રહ્યા છો આપણે રામાપીર નું મંદિર છે અને આ જે પબ્લિક ની ટ્રાફિક છે, અમે જો બ્રિજ ની નીચે આવીને અમે તમને કીધું હતું દર્શન કરાવશું, એટલે મંદિર નજીક આવી ગયા છે. થોડીક ભીડભાડ વધારે છે અને પબ્લિક જો કેટલી બધી પબ્લિક છે આમ જો તમે. ને આ જલારામ ચોકડી છે. જલારામ ની મંદિર ની સામે એક્ઝેક્ટ મંદિર છે આપણે મિની રણુજા કરી. અને આ જો કેટલી પબ્લિક છે આમ તમે જોવો ખાલી. જોયું દોસ્તો કેટલી ટ્રાફિક છે, બધા લાઈન માં છે ટોટલ, અને કોઈને વચમે દર્શન કરવા જવા નહીં દેતા અને લાઈન ટુ લાઈન દર્શન કરાવે છે. તમે જો આ રામાપીરના મંદિરના ટ્રાફિક કેટલી છે. અને ધીમે ધીમે મોબાઈલ કેમેરામેન આપણે આગળ જાય છે અને આખા તમને દર્શન કરાવશે. અને જે આ જ્યોત એમની ચાલુ છે એના બી દર્શન કરાવે, મંદિરના દર્શન કરાવશે તમને. અને જો તમે આગળ હજી નજીક જાઓ, નજીક જ્યાં જાય છે ભાઈ, જો આ આખા મંદિરના અંદરના દર્શન છે, બહારના જો તમે. પબ્લિક નો ખૂબ ટ્રાફિક છે આજે, એના કારણે આજ બીચ છે એટલે ટ્રાફિક તો રહેવાનું છે. આ જો કેટલો દર્શન કરી લેજો, જે ભાઈ નહીં જોઈએ દર્શન નહીં કર્યા હોય કરી લેજો. અને થોડુંક બોલવા મિસ્ટેક થાય છે, ભૂલચૂક માફ કરજો. અને આ જો ચારે બાજુ કેટલી પબ્લિક છે, એટલી પબ્લિક જ છે જુઓ તમે. પબ્લિક હમાતી નથી. અને આ તમે જુઓ, અને આટલે ઉભો રહીને આટલે જો તમે આ પબ્લિક કેટલી બધી આવે છે, કોઈ સીમા નથી. એમ મિની રણુજા એમને એમ નહીં કહેવાતું. તમે જો આ કેટલી પબ્લિક આવે છે. જો દોસ્તો કેટલો ખૂબસૂરત નજારો છે રામાપીરના મંદિરનો. અને આ જે તમે પબ્લિક જોવો છો, આખી ફૂલ ટ્રાફિક એટલી છે ને કોઈ આમ લિમિટ નથી, કેમ કે હર બીચ ના દાડે આટલી ટ્રાફિક હોય છે. અને તમે જોવો ખાલી કેટલી ટ્રાફિક છે, તમે ખાલી જોવો. ચારે બાજુ ટ્રાફિક છે ને એના હિસાબે માણસો એટલા આવે છે ને દર્શન કરવા ખૂબ આવે છે. મિની રણુજા કહેવાય જોવાનું. અને આ રામાપીરના દર્શન કરાવીએ છીએ જોવો તમે. દોસ્તો અને જે આ પાર્લર વાળા છે એ આપણે બેસ્ટ ભાઈબંધ છે. અને છેટ અમે હર ભાદરવાના રણુજા જઈએ ત્યારે અમે બધા ભેગા જ હોય. એમની ફેમિલી ફૂલ સપોર્ટ છે, ફૂલ સપોર્ટ હોય છે. અને આખી ફેમિલી અમારી ભેગી રણુજા આવે છે. અને આ મિત્રતા અમારે ખાસ છે. છેક 2 દિવસના અમારે રણુજા જઈએ અમે છેક, તો એટલો ટાઈમ પાસ થાય છે, એટલો હજાક મસ્તી અમે કરીએ છીએ જો તમે. અને આ મિત્રો આવ્યા છે પાર્લર, એને લાઈક કરજો, શેર કરજો. જય બાબારી. ને જો મિત્રો બી કેટલા ખુશ છે કે આટલા જલારામ આપણે મંદિરે આવ્યા છીએ. જોવો તમે ખાલી. અને અમારે આ ખાસ મિત્ર છે. અને એમની બાજુમાં જે ભાઈ ઉભા છે ને એ અમારે મેન લીડર હતા. જય બાબારી, જય બાબારી. આજ મળ્યો ને બીજો શાંતિ. જોઈ દોસ્તો આપણે મિની રણુજા કહેવાય છે. અને આપણા મિત્રનું પાર્લર છે. કોઈ બી આવો તો જરૂરી વિઝિટ કરજો. અને જે બી વસ્તુ જોતી હોય મળી જાય છે અહીંથી તમને. અને આ તો જોયું જ છે તમે, ભીડભાડ છે અને દર્શનને ખૂબ ટ્રાફિક છે. અને આ ચાલશે છે રાતના 9 થી 10 વાગ્યા સુધી, બરોબર. અને હલકે અમારી ઈચ્છા એવી છે કે પગપાળા આવશું અમે, વિડીયો બનાવતા ને તમને લાઈવ દર્શન કરાવશું. એટલે લાઈક કરો, શેર કરો. હાલો દોસ્તો, આપણે એક ભાઈને મળ્યા છીએ અને એ ભાઈ એમ કે છે કે આમે હું એક્ટિંગ માસ્ટર છું, પણ પબ્લિક ઊંધું વિચારે છે એ ભાઈ વિશે. ચલો એ ભાઈ શું કહે છે આપણે. જય માતાજી મિત્રો, જય બાબા રે. હું દિશા કોમેડી કિંગમાં એક્ટિંગ કરું છું. અને કોને નામ છે આપનું? જય બાબા, જય બાબા રે.